ગઈકાલે ઇન્ટર્નશીપના સ્ટ્રક્ચરમાં જોઈન થતા બીજું દરેકના માટે મસ્ટ બી વોર્નિંગ છે. દરેકને માઇક ઓફ હોવા જોઈએ, કેમેરા ઓફ હોવા જોઈએ. પ્લસ જો કોઈ મેસેજ યા ઇમોજી સેન્ડ કરી રહ્યું છે વારે ઘડીએ તો એમને રિમૂવ કરી લેવામાં આવશે લાઈવ લેક્ચરમાંથી. એમનો ખાલી ઓનલાઈન વિડીયો યુટ્યુબમાં જોઈને ચાલવું પડશે પછી. બરાબર? એટલે ધ્યાન રાખજો. અહીંયા ગઈ બીજું કે ગઈકાલના લેક્ચરમાં કોઈને ડાઉટ્સ હોય તો કહી દો મને. એન્ડ જે ટાસ્ક આપે તો એમાં કોઈ ડાઉટ્સ હોય તો બી કહી શકો છો. જેને ડાઉટ્સ હોય ખાલી હેન્ડ રેઝ કરી શકો છો તો એમને ડાઉટ સોલ્વ કરજો. પણ કામ વગરનું હેન્ડ રેઝ ના કરતા પછી માઇકમાં બોલતા પણ નથી ગઈકાલ આ જ કરતા હતા બધા. બરાબર? ચલો. ઓકે, કોઈ ડાઉટ્સ હોય તો ખાલી કહી શકો છો, નહીં તો હું આગળ વધી જાઉં. ઓકે, ચલો. તો અહીંયા ગઈકાલે નોર્મલી આપણે એચટીએમએલ શીખ્યા હતા. આજે લેઆઉટ બિલ્ડિંગ શીખવાનું છે. લેઆઉટ બિલ્ડિંગના પહેલા એક બેઝ કોન્સેપ્ટ છે કે તમારું કોઈ પણ પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટની અંદર જો એડમિન પેનલ છે ને એડમિન પેનલમાં જો ડેટા દેખાઈ રહ્યા છે તો ડેટા માટે તમારે મસ્ટ બી ટેબલ ટેગ શીખવો જરૂરી છે. ગઈકાલ વાળું આપણે માળખું યા સ્ટ્રક્ચર બતાવી દઈએ. ગઈકાલે ફર્સ્ટ ડે આપણે આ કર્યું બેઝિક ઇન્ટ્રો એન્ડ ક્રિએટ એચટીએમએલ કોર્સ. બેઝિક ઇન્ટ્રો આપે તો કે ભાઈ ફ્રન્ટ એન્ડ બેક એન્ડ શું હોય, ડેટાબેઝ શું હોય, ફૂલ સ્ટેક શું હોય, પ્રોજેક્ટની અંદર શું શું કરવાનું છે, પ્રોજેક્ટ ક્યાં ઇન્ટરશીપમાં શું શું કરવાનું છે, એ બધું. બરાબર. હવે લેઆઉટ બિલ્ડિંગની વાત કરીએ તો એચટીએમએલ સીએસએસ નો ઉપયોગ કરી લેઆઉટ બિલ્ડિંગ કરવાની છે. તો પહેલા હું તમને ટેબલ ટેગ સમજાવી દઉં કે શું કામ કરે છે. બરાબર? ઓકે, ટેબલ ટેગ સમજી દઉં છું તમને શું કામ કરી રહ્યું છે. ઓકે, ભાઈ 8 ને 10 પછી આવશે તો હવે હું જોઈન નહીં કરું ક્લાસમાં, કારણ કે ચાલુ બેચની અંદર નોટિફિકેશન આવ્યા જાય છે અંદર. બરાબર? એટલે ધ્યાન રાખજો. અહીંયા મેં એક્સપ્લેનેશન કરું છું. એચટીએમએલ બોડી રેડી થઈ ગઈ એન્ડ આની અંદર બરાબર આની અંદર તમારે ટેબલ ટેગમાં વર્ક કરાવવું છે મારે. તો ટેબલ ટેગ કોને કહેવાય? એ શાયદ તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરી ચૂક્યા છે. ટેબલ એ રો એન્ડ કોલમમાં કામ કરશે, રો એન્ડ કોલમની ફોર્મેટમાં કામ કરશે. બરાબર? તો અહીંયા મેં ખાલી માઇક્રોસોફ્ટ વર્ડમાં ખાલી બતાવું છું કે ભાઈ મારે એક રો અને એક કોલમનું ટેબલ લેવું છે. તો મેં અહીંયા ઇન્સર્ટ અહીંયા એક રો અને એક કોલમનું ટેબલ લઉં છું. બરાબર? તો અહીંયા એક રો લીધી અને એક કોલમ લીધી. હવે આની અંદર મારા આ જ કોન્સેપ્ટ આ રો એન્ડ કોલમની અંદર મારા હાઈટ આપું છું. તો અહીંયા હાઈટ આપીને એક રો અને એક કોલમમાં ટેબલ કહેવાશે. રો આડી હોય એન્ડ કોલમ ઊભી હોય. બરાબર? તો અહીંયા મારે પણ એચટીએમએલ ના કોડમાં ટેબલ બનાવવું છે. તો અહીંયા મેં લખ્યું ટેબલ. ટેબલની અંદર tr એટલે ટેબલ રો એન્ડ ટેબલ ડેટા એટલે ટેબલ કોલમ, ટેબલ સેલ, જે બી કહો એ તમે. બરાબર? આની અંદર આ તમે રન કરશો આનું ઓપન વિથ લાઈવ સર્વર તો તમને અહીંયા આઉટપુટમાં અત્યારે કશું જ નહીં દેખાય. ધ્યાન રાખજો શાંતિથી. આજે ડબલ બેચ લેવાશે. ટેબલ ટેગમાં પણ બેચ લેવાશે એન્ડ જોડે જોડે સીએસએસ પણ બેચ લેવાશે. એક્સટર્નલ સીએસએસ, ઇનલાઇન સીએસએસ ને ઇન્ટરનલ સીએસએસ માં પણ. બરાબર? પહેલા ટેબલ ટેગ ખાલી સમજી દઉં. લેઆઉટ માટે જરૂર છે. આગળ જઈને એડમિન પેનલ બનાવશો પ્રોજેક્ટમાં તો એમાં સૌથી વધારે ડેટા પ્રિન્ટ કરાવવા માટે ટેબલ ટેગની જ જરૂર પડશે. એના વગર કોઈ જ સેટઅપ થશે નહીં. બરાબર? તો અહીંયા તમારું ટેબલ અત્યારે કશું દેખાતું નથી. તમારે એને મસ્ટ બી બોર્ડર આપવાની રહેશે. તો એ બોર્ડર ધ્યાન રાખજો. BORDER 1 પિક્સલ યા 1 ફાઇલ સેવ કરી રિફ્રેશ કરશો તો અહીંયા તમને નાનું અમથું એક બોક્સ દેખાશે. આ બોક્સનું મારે સેન્ટરમાં લાવવું છે. તો અહીંયા મેં હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ અલાઇન સેન્ટર સેન્ટર કરવાથી અહીંયા ટેબલ સેન્ટરમાં આવી જાય છે. બરાબર? બીજું ટેબલની વિડ્થ આવી છે. વિડ્થ એટલે આડી હોય તો અહીંયા WIDTH વિડ્થ અને અહીંયા મેં લખ્યું 500. તો 500 પિક્સલની સાઈઝ થઈ જશે એની આડી. એ જ રીતે મેં અહીંયા લખ્યું હાઈટ ઇઝ ઇક્વલ ટુ 500 એટલે 500 પિક્સલ ઊભું થઈ જશે. રેડી? હવે આની અંદર જો ડબલ ડબલ બોર્ડર દેખાય છે, એક ડબલ બોર્ડરમાં એક રોની છે અને કોલમની છે. તો અહીંયા તમારે જો એની પ્રોપર્ટીઝ પણ બતાવી દઈએ છે.
કહીએ તમે સેલ સ્પેસિંગ, બરાબર. સેલ સ્પેસિંગ બાય ડિફોલ્ટ 1 હોય છે, મેં 10 કરી તો એ જો તમારે સેલ સ્પેસિંગ રો અને કોલમ વચ્ચેની જે જગ્યા આવશે 2 મિનિટ રિફ્રેશ થાય છે, રો અને કોલમ વચ્ચેની જગ્યા જે આવશે એ 10 ની થઈ ગઈ, બરાબર. તૈયાર? ચલો તો અહીંયા એવી થઈ ગઈ છે, પણ મારે ત્યાં જરૂર નથી તો એ 0 કરી શકો છો. તો અહીંયા તમે જશો તો એકદમ 0 થઈ જશે, વચ્ચે સ્પેસ બિલકુલ બંધ થઈ જશે. બીજું ટીડી ની અંદર કોલમ ની અંદર મેં અહીંયા હેલો લખ્યું છે, તો એ હેલો લખેલું આવી જશે. હવે એમાં પણ મેં અહીંયા સેલ સ્પેસિંગ કરું છું એન્ડ 10 કરું છું, તો અહીંયા અંદરથી સ્પેસ વાગશે, કોલમ ની અંદર સ્પેસ વાગશે. ફાઇલ છે સેલ સ્પેસિંગ, સેલ સ્પેસિંગ, સ્પેલિંગ સાચું છે, વર્ક કરવું જોઈએ, સ્પેલિંગ ખોટું લાગે છે. સેલ સ્પેસિંગ નહીં, એ જશે શાયદ સેલ સ્પેસ ને સેલ પેડિંગ, સોરી, સેલ સ્પેસિંગ ઓલરેડી લખી ચૂક્યા છે, સેલ પેડિંગ, સોરી, સેલ પેડિંગ, બરાબર. પેડિંગ એટલે અંદરથી જગ્યા છોડશે, સ્પેસ એટલે બે કોલમ અને રો વચ્ચેની જગ્યા છે. તો અહીંયા સેલ પેડિંગ આપી, જે 10 આપી તો અંદર જગ્યા છૂટે છે. આપણે એ પણ જરૂર નથી તો મેં અહીંયા 0 કરી દીધી. રેડી? તો આ એક રો અને એક કોલમ નું ટેબલ બન્યું. જો કોઈનો ફોટો લેવો તો લઈ શકો છો, ફોટો નહીં લો તો બી ચાલશે, કારણ કે તમને આ જ વિડીયો રેકોર્ડેડ મળશે તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પ્રમાણે કરજો પછી તો ઇઝીલી આઈડિયા આવી જશે, બરાબર. હવે હું આની અંદર એક નહીં બે રો બનાવીશ. આ રીતે તમે બે રો બનાવશો. ચલો અંદર હેલો લખ્યું રિમૂવ કરું છું. તો નીચે tr ટેબલ રો ની જસ્ટ નીચે બીજી એક નવી રો લેવાની રહેશે અને એની અંદર જસ્ટ નવું કોલમ લેવાનું રહેશે. ફાઇલ સેવ કરો તો બે રો બની ગઈ. હવે એમાં પહેલી રો છે એના બે ભાગ કરવા છે, તો રાઈટ ક્લિક કરીશ, સ્પ્લિટ સેલ કરીશ, નંબર ઓફ કોલમ બે ભાગ પડ્યા, ઓકે કર્યું તો બે ભાગ પડી ગયા. એ જ રીતે આમાં પણ અહીંયા સ્પ્લિટ સેલ કરું છું, નંબર ઓફ કોલમ બે ભાગ પડે, તો મેં શું કર્યું, બે રો અને બે કોલમ નું ટેબલ બનાવવું છે. તો કશું નથી કરવાનું, અહીંયા બીજું ટીડી લઈ લો, આમાં બીજું ટીડી લઈ લો, તો બે રો અને બે કોલમ નું ટેબલ રેડી થઈ જશે. તૈયાર? તો આ રીતે રો એન્ડ કોલમ ની ફોર્મેટ કરવાની છે. જોડે જોડે મેં દરેક નામ અંદર એક અલગ ટેક્સ્ટ લખી દઉં છું. જેમ કે મેં લખી દીધી જાવા, અહીં લખી દીધું HTML, અહીં લખી દીધું CSS, અહીં લખી દીધું જાવા સ્ક્રિપ્ટ, બરાબર. તો અહીંયા બધી કન્ટેન્ટ લખાઈ ગઈ છે, પણ થોડી અલગ આવશે, થોડી વાર લાગશે, લોડ થાય છે. આ રીતે બોક્સ નાના મોટા થઈ ગયા. તો દરેકની વીથ આપવી પડશે. તો ટોટલ વીથ અને હાઈટ 500 ની છે, 500 ની વીથ, 500 ની હાઈટ. તો એક રો પણ આખી 500 ની જ હોય, આખી રો એટલે આ આખો પટ્ટો 500 નો જ છે. એમાં આનો અડધો ભાગ કરવો છે અને આનો અડધો ભાગ કરવો છે. તો એ ટીડી નો જો અહીંયા આની અંદર ટીડી માં કર્સર રાખી, સ્પેસ કરી, WIDTH ઇઝ ઇક્વલ ટુ 250 લખી એન્ડ હાઈટ પણ અહીંયા HEIGHT હાઈટ પણ 250 લખી, બરાબર. તો અહીંયા આ ટીડી એટલે આ ટેબલ ડેટા, આ ટેબલ સેલ, ટેબલ કોલમ ની 250 થઈ જશે. સેમ અહીંયા આ HTML માં પણ કરવાનું છે, HTML વાળા કોલમમાં, CSS વાળી કોલમમાં એન્ડ જાવાસ્ક્રિપ્ટ વાળી કોલમમાં બધાની વિથ હાઈટ સરખી આપી દીધી. રેડી? હવે મારે આ જાવા લખેલું છે એને મારે અહીંયા ટોપ સેન્ટરમાં લેવું છે. તો શું કરશો? તો એની અલાઇનમેન્ટ સેટ કરવાની હશે. તો પહેલા તમે લખીશ હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ એટલે અલાઇન 250 પિક્સલ. અહીંયા તમારું ટેક્સ્ટ સેન્ટરમાં આવશે. પહેલા તો ALIZN, બરોબર, તો સોરી 250 ની સેન્ટર કરવાનું છે, સેન્ટર. તો એ સેન્ટરમાં આવશે. રેડી? અને અહીંયા વર્ટિકલ અલાઇનમેન્ટ ઉપર લઈ જવું છે મારે. તો અહીંયા વી અલાઇન અહીંયા ટોપ, અહીંયા ટોપમાં આવી જશે. એ જ રીતે આ HTML કોડ મારા કોર્નરમાં લઈ જવું છે, તો એ પણ થઈ જશે. તો અહીંયા પહેલા હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ, અહીંયા મેં રાઈટ, તો અહીંયા રાઈટ સાઈડ જશે. પછી એ નીચે લઈ જવાનું છે, તો વર્ટિકલ અલાઇનમેન્ટ એટલે વી અલાઇન, વર્ટિકલ એટલે ઊભું, એમાં બોટમ લઈ જવાનું છે, તો અહીંયા બોટમ, તો એ નીચે લઈ જશે. એ જ રીતે આ CSS જે લખેલું છે એને મારા અહીંયા લઈ જવું છે, યા આ કોર્નરમાં લઈ જવું છે. ચલો આ કોર્નરમાં લઈ જવું છે, આ જે કોર્નર છે ત્યાં લઈ જવું છે. તો એ શું કરશો, તો કે પહેલા તો અલાઇનમેન્ટ રાઈટ થશે, RIGHT, એન્ડ એ રાઈટ કરવાથી એથી આટલા આવી જશે. હવે પછી ઉપર લઈ જવાનું છે, તો વર્ટિકલ અલાઇનમેન્ટ
ટોપ, તો એ ટોપ જતો રહેશે. એમ આ જાવાસ્ક્રિપ્ટ ને સેન્ટરમાં લઈ લેવું છે, તો એ તમે ARIGN અને સેન્ટર લઈ લો. ARIGN સેન્ટર, અને સેન્ટર તો આવી જશે, પણ તમારે વર્ટિકલ અલાઇનમેન્ટ પણ સેન્ટર રાખવું છે, એટલે વચ્ચે રાખવું છે, તેને લખાશે મિડલ. તો એ મિડલ હશે. રેડી? તો આ અલાઇનમેન્ટ સેટ કરતા શીખ્યા. હવે ટેબલની બોર્ડર આપવી છે, બોર્ડર ઓલરેડી આપી છે, ખાલી કલર આપવું છે. તો ઇનલાઇન CSS તરીકે સ્ટાઇલ લખવાનું રહેશે. ટેગની અંદર જો CSS લખાય છે એને ઇનલાઇન CSS કહેવાશે. બરાબર? તો અહીંયા મેં બોર્ડર ડેશ કલર એન્ડ અહીંયા મેં લીધો રેડ કલર, તો અહીંયા રેડ કલરની બોર્ડર થઈ જશે. એ રીતે મારે એમ કરવું છે કે ભાઈ આ સેકન્ડ નંબરની કોલમનું બોક્સ છે, એનો બેકગ્રાઉન્ડ કલર કરવો છે HTML નો, તો પણ અહીંયા સ્ટાઇલ બેકગ્રાઉન્ડ કલર જો પ્રોપર્ટી આવે છે, બેકગ્રાઉન્ડ ડેશ કલર કોલન, અને એમાં તમારે કોઈ પણ કલર કરી શકો છો. મેં સ્કાય બ્લુ લખ્યું, બરાબર? સ્કાય બ્લુ. ઓકે, તો એ સ્કાય બ્લુ કલર આવી જશે. ટેક્સ્ટ કલર મારે યલો કરવો છે, તો અહીંયાથી ટેક્સ્ટ કલર, તો એ ટેક્સ્ટ કલર માટે કલર પ્રોપર્ટી છે. ચલો એમાં લખી દેજો યલો YLLO, તો એ સ્કાય બ્લુ માં યલો કલર થઈ જવો જોઈએ. થઈ ગયો HTML કલર યલો. તો એક બેઝિક ટેબલ ટેગ નો ખાલી કોન્સેપ્ટ બતાવી રો એન્ડ કોલમ નો, જે આગળ જઈને તમારે કદાચ પ્રોજેક્ટ બની રહ્યા છો તો એમાં સૌથી વધારે તમારે જરૂર પડશે. આ એક બેઝિક કોન્સેપ્ટ છે. આ ટેબલ ટેગમાં પણ તમારે કામ કરવાનું છે આગળ જઈ. મેઇન છે CSS આપણી, જે મેં અહીંયા બતાવી દીધું કે હું લેઆઉટ બિલ્ડિંગ કરાવીશ. લેઆઉટ મીન્સ શું? તો લેઆઉટ નો મતલબ શું છે કે તમે કોઈ પણ વેબસાઇટ નું માળખું ઊભું કરો છો એને લેઆઉટ કહેવાય છે. અહીંયા આ વેબસાઇટ છે, આ વેબસાઇટ નો સ્ક્રીનશોટ પાડેલો છે, મેં ફોટો પાડેલો છે. એ વેબસાઇટ નો અંદર આ જેમ કે અહીંયા વેબસાઇટમાં ટાઇટલ છે, જેને આપણે હેડર કહેશું. આ વેબસાઇટ નું મેનુ છે, જેને આપણે કન્ટેન્ટ કહેશું. આ વેબસાઇટની લેફ્ટ સાઈડ છે, આ વેબસાઇટની રાઈટ સાઈડ છે, બરાબર? નીચે ફૂટર છે, બરાબર? એમાં જો પેજ બદલાશે, જો પેજ બદલાયું તો કયો ભાગ ચેન્જ થાય છે? અહીંયા વચ્ચેનો ભાગ ચેન્જ થાય છે, આટલો ભાગ, બરાબર? આ વચ્ચેનો ભાગ ચેન્જ થાય છે, અને એ વચ્ચેના ભાગને કહેવાશે કન્ટેન્ટ. વેબસાઇટના ટાઇટલ ને હેડર કહેવાશે. એક પેજ થી બીજા પેજ પર જવાનું નેવિગેશન કહેવાશે, વચ્ચેનું કન્ટેન્ટ, લાસ્ટનું ફૂટર. પણ આપણે લેઆઉટ બનાવવું છે ભાઈ, CSS થી પહેલા આના જેવું એક માળખું ઊભું કરતા શીખવું છે. હજી તો ફોટોગ્રાફ્સ નથી ગોઠવતા, તો હું પહેલા આટલું અહીંયા આ માળખું ઊભું કરીએ છીએ આપણે, બરાબર? આ કરીએ, કાં એક કામ કરીએ, કલર વાળું સેટઅપ કરીએ. આ માળખું ઊભું કરવું છે મારે. સિમ્પલ હેડર, મેનુ, કન્ટેન્ટ એન્ડ ફૂટર. અત્યારે કોઈ ફોટોગ્રાફ્સ નથી ગોઠવતા શીખવા, પહેલા લેઆઉટ ઊભું કરતા શીખવાનું છે. એ આવડી જાય છે પછી તમે ઇઝીલી ક્રેક કરી શકો છો આને, બરાબર? તો આપણે એ સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન રાખજો ટેબલ ટેગ મેં મસ્ત શીખવાડ્યું છે, તમે મસ્ત બી એમાં કામ તો કરવાનું જ છે, પણ જોડે જોડે આમાં પણ કરવાનું છે. એક નવી HTML ફાઇલ લઉં છું, એક્સપ્લેનેશન કરું છું. હવે મારા અહીંયા આની અંદર CSS ઇનલાઇન તો મેં તમને શીખવાડી કે ટેગની અંદર ઇનલાઇન CSS કહેવાશે. ઇન્ટરનલ CSS એ બી કરીએ છીએ આપણે. ચલો અહીંયા મેં એક ડિવિઝન લઉં છું, પહેલા સમજીએ પછી મારું છે કે આ ડિવિઝન લીધું. ડી ટેગ નો અહીંયા ક્લાસ, ડી ટેગ નો અહીંયા ક્લાસ, અને ક્લાસ ID થી ટેગ પકડાશે. જો તમે અહીંયા સમજી લો કે અહીંયા હું ફરીથી બતાવું છું. ડી ટેગ લીધો, ઇનલાઇન ઇન્ટરનલ એક્સટર્નલ ડિસ્ટન્સ પહેલા બતાવી દઉં છું, પછી માળખું ઊભું કરીએ આપણે, બરાબર? એટલે ડી ટેગ કશું લીધું નથી, મેં કશું લખેલું નથી. જો હું ડી ટેગમાં અહીંયા સ્ટાઇલ લખી અને અહીંયા લખી દીધું બોર્ડર, બરાબર? 1 પિક્સલ ની સોલિડ. ડી ટેગમાં બોર્ડર આ રીતે નહીં લખાતી, બોર્ડર ઇક્વલ ટુ 1 નથી લખાતું. ડિવિઝનમાં તમારે સ્ટાઇલ કરીને જ લખવું પડશે. અને એનો કલર બ્લેક આવ્યો તો #000 એ બ્લેક કલર કહેશે. ડાયરેક્ટ બ્લેક લખશો તો પણ ચાલશે. તો જો ડી ટેગ ની સાઈઝ કેવડી મોટી, ફૂલ સાઈઝ નો ડી ટેગ આવ્યો. મતલબ એ કોની અંદર બનાવે છે? તો આપણે એનું બનાવે છે બોડી ની અંદર. તો બોડી એ ડીવ ટેગ નો પેરેન્ટ કહેવાશે. શું કહેવાશે? પેરેન્ટ. અને ડીવ ટેગ એ બોડી નો ચાઇલ્ડ, ચિલ્ડ્રન કહેવાશે, ચિલ્ડ્રન કહેવાશે, ચાઇલ્ડ કહેવાશે, બરાબર? તો જે પેરેન્ટ છે, ડીવ ટેગ નો જે પેરેન્ટ છે એટલી સાઈઝ નો ડીવ ટેગ હશે તો જ તમે, મને સોરી, ડીવ ટેગ એને પેરેન્ટ ની સાઈઝ જેટલી સાઈઝમાં ઓટોમેટિક વર્ક કરશે. આપણે કોઈ વીથ આપવી પડશે નહીં, પણ તમને આપવી જ છે વીથ. તો વીથ અહીંયા મેં આપી દીધી, વીથ મેં આપી દીધી અહીંયાથી 100 પિક્સલ. વીથ મેં આપી દીધી અહીંયાથી 100 પિક્સલ, બરાબર? તો અહીંયા તમે જોશો તો 100 પિક્સલ ની વીથ આપી ગઈ. એની હાઈટ આપવી છે,
એની હાઈટ આપવી છે HEIGST, બરાબર. અહીંયા મેં લખ્યું 100 પિક્સલ, તો એની હાઈટ પણ આવી જશે. એ ડિવિઝન મારા સેન્ટરમાં લેવું છે. તો આપણે જેમ પેલામાં લખતા હતા ટેબલ ટેગની અંદર અલાઇનમેન્ટ, ALIGN અને સેન્ટર, તો ટેબલ ટેગ સેન્ટરમાં આવશે, ડિવિઝન સેન્ટરમાં આવશે નહીં. ડિવિઝન સેન્ટરમાં આવશે નહીં. ડિવિઝન સેન્ટર કરવું હોય તો માર્જિન આપવી પડશે. માર્જિન શું છે? તો માર્જિન નું બોક્સની બહારથી કોઈ ધક્કો આલવો હોય તો માર્જિન આપી શકાય છે. તો અહીંયા મેં લખ્યું માર્જિન લેફ્ટ, બરાબર. અહીંયા મેં લખ્યું 100 પિક્સલ. લેફ્ટ એટલે આ સાઈડ, લેફ્ટ એટલે આ સાઈડ, ટોપ એટલે આ સાઈડ, રાઈટ એટલે આ સાઈડ અને બોટમ એટલે આ સાઈડ, બરાબર. તો મેં માર્જિન આલી 100 પિક્સલ. તો જો ડિવિઝન 100 પિક્સલ થશે. અહીં સેન્ટર લાવવું છે તો તમે આમ ગણતરી કરશો કે 500 પિક્સલ ખસે, તો અહીંયા 500 પિક્સલ થશે. હજી નથી મજા આવતી કે ભાઈ તમે 650 પિક્સલ ખસાડો છો, તો એ થોડું સેન્ટરમાં દેખાય છે. પણ જેવું ડિવાઇસ બદલાઈ જાય, મતલબ ડિવાઇસ નાનું થઈ જાય છે અહીંયાથી, તો અહીંયા બોક્સ ગાયબ થઈ જાય છે. જો બોક્સ આના પાછળ જતું રહે છે, ખસતું નથી, સેન્ટરમાં નથી રહેતું. તો ઓટોમેટિક સેન્ટરમાં રહેવું જોઈએ. તો માર્જિન લેફ્ટ પિક્સલમાં આપવાની જરૂર નહીં પડે. હું જો માર્જિન લેફ્ટમાં તો પિક્સલમાં આવશે તો તમે જેટલું લખશો એટલું ખસશે. પણ હું લખું છું માર્જિન ઓટો, તો એ ઓટોમેટિક રાઈટ સાઈડ આવી જશે. આવી ગયું રાઈટ સાઈડ, બરાબર. દરેકને ખબર પડે છે ને? યસ ઓર નો ખાલી લખજો એકવાર કમેન્ટ્સમાં. પણ ના ખબર પડતું તો બી કહેતા રહેજો. ઓકે, ચલો. તો અહીંયા માર્જિન લેફ્ટ લખવાથી બોક્સ રાઈટ સાઈડ આવી ગયું છે. એ જ રીતે માર્જિન રાઈટ, માર્જિન લેફ્ટ, એ જ રીતે માર્જિન ડેશ રાઈટ, RIGST, અહીંયા રાઈટ લખીએ મેં ઓટો કરી તો એ માર્જિન રાઈટ ઓટોમેટિક આવશે. મતલબ લેફ્ટ રાઈટ બંને ઓટો કરી. ચલો એક કામ કરીએ, માર્જિન લેફ્ટ ઓટો કાઢી દઉં છું તો રાઈટમાં લેફ્ટ સાઈડ હશે. જો માર્જિન રાઈટ લખશો તો લેફ્ટ સાઈડ રહેશે, અને માર્જિન રાઈટ ઓટો લખશો તો એ રાઈટ સાઈડ રહેશે. હા ને? બંનેમાં એવું છે કે જો લેફ્ટ લખો તો રાઈટમાં ઓટોમાં જશે, રાઈટમાં જતો રહેશે, રાઈટમાં ઓટો લખો તો લેફ્ટમાં જતો રહેશે. પણ બંને લખીએ તો શું થશે? જો બંને તમે લખો છો માર્જિન લેફ્ટ ઓટો અને માર્જિન રાઈટ ઓટો બંને લખી રહ્યા છો તો એ શું થશે? સેન્ટરમાં જતું રહેશે. જો ધક્કો વાગીને સેન્ટરમાં જવું જોઈએ. આ બંનેમાં રાઈટ છે, લેફ્ટ ઓટો રાઈટ ઓટો. ઓકે, એકવાર રિફ્રેશ કરી લો. આવી ગયું સેન્ટરમાં. તો માર્જિન લેફ્ટ થી ઓટો ધક્કો આપવો છે, માર્જિન રાઈટ થી ઓટો ધક્કો આપવો છે, તો ઓટોમેટિક એ સેન્ટરમાં જશે. તો ડિવિઝન સેન્ટર કરવાની માથાકૂટ થોડી લાંબી છે. અહીં માર્જિન લેફ્ટ રાઈટ બંને ઓટો લખવું પડે છે. પણ શોર્ટકટ લખવું છે તો આ રીતે પણ લખી શકો છો. એકલું માર્જિન ઓટો લખી દો એટલે બધું સેન્ટર રહેશે. તો માર્જિન ઓટો લખવાથી એ સેન્ટરમાં રહેશે. રેડી? તૈયાર? ચલો, તો આ માર્જિન ઓટો લખ્યું તો એ સેન્ટરમાં રહેશે. હવે મારે અહીંયા એનો બોર્ડર, સોરી, આ એક સેટઅપ કરી છે, ઇનલાઇન CSS કહેવાશે. ઇન્ટરનલ CSS, મતલબ ઇન્ટરનલ CSS માં સ્ટાઇલ ટેગ લખ્યો. હવે ટેગની અંદર એક ID સિલેક્ટર આવે અને ક્લાસ સિલેક્ટર આવે. ID સિલેક્ટર એક પેજમાં એક જ વાર યુઝ થાય, જ્યારે ક્લાસ સિલેક્ટર એક પેજમાં એક કરતા વધારે વાર યુઝ થઈ શકે છે. મતલબ ID સિલેક્ટર, ચલો અહીંયા ID લખું છું. જેમ કે મેં અહીંથી બધી જ પ્રોપર્ટી ઘટી લીધી. આ ઇનલાઇન CSS કહેવાશે. ટેગની અંદર હોય અને એની અંદર તમે કોડ કરે છે ઇનલાઇન CSS કહેવાય. પણ ટેગનો જે કોડ છે ને કોમ્પ્લેક્સ થઈ જશે, સમજવામાં કોશિશમાં તકલીફ પડી જશે. એટલે આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ જ વાપરીએ છીએ. તો જેથી હું હટાવું છું. આ સ્ટાઇલ હટી ગયું, બધું હટી ગયું. પાછું ડિવિઝન ગાયબ થઈ ગયા છે. જુઓ, બધું જ હટી ગયું, ડિવિઝન ગાયબ થઈ ગયા છે. હવે શું કરું છું? આની અંદર એક આઈડી આપું છું. આની અંદર એક આઈડી આલો છું, બોક્સ 1 નામ આલું છું. તો એ આઈડી ને ઇન્ટરનલ CSS, આ જે ઉપર ઇન્ટરનલ CSS, આને કહેવાશે HTML કમેન્ટ્સ. લેસ ધેન, એક્સક્લેમેશન, ડેશ ડેશ, ડેશ ગ્રેટર ધેન, લેસ ધેન, એ HTML કમેન્ટ્સ કહેવાશે. અહીંયા જે બોક્સ 1 લખ્યું છે, આઈડી લખી છે, તો આઈડી હંમેશા હેશ સાઇન થી ડિક્લેર થશે. અને અહીં લખે છે બોક્સ 1 અને કેટલી લખી CSS ની અંદર. તો બોક્સ 1 અને એની અંદર મેં પ્રોપર્ટી લખી હતી, જે પ્રોપર્ટી ત્યાં હટાઈ હતી, જે પ્રોપર્ટી એ લખી હતી એ પ્રોપર્ટી પાછી એ લખી હતી, અને એમાં એ આઈડી હેશ બોક્સ 1 માં લખ્યું મેં, અને એ આઈડી નીચે કોલ કરાવી દીધી. તો એ તમારો ડિવિઝન પાછો જેવો હતો આવી ગયો. બરાબર. બેકગ્રાઉન્ડ કલર પણ હું આપી દઉં છું અત્યારે. બેકગ્રાઉન્ડ કલર, અને અહીંયા મેં લખ્યું છે સ્કાય બ્લુ કલર. બરાબર. એને થોડો ડાર્ક કરી દઉં છું. બરાબર. એના પર કર્સર લઈને રાખજો. જો આના પર કર્સર લઈ જશે ને એટલે ઉપર બોક્સ ખુલી જશે. એ બોક્સમાં તમે અપ ડાઉન કરી યા કોઈ બી બાજુમાં કલર ચેન્જ કરીને કામ કરી શકો છો.
રેડી? આવી ગયું? તો એક ડિવિઝન આપણે ઇનલાઇન CSS આવી અને એમાં આઈડી સિલેક્ટર યુઝ કરે. આઈડી સિલેક્ટર મતલબ થાય ટેગ સિલેક્ટ કરવા માટેના નામ કે જેમાં એક આઈડી છે, પણ આઈડી નું કામ છે એક પેજમાં એક જ વાર કોલ થાય, બીજી વાર કોલ થાય નહીં. બરાબર, બોક્સ બીજું લેવું તો લેવાશે નહીં, પણ મારે એક કરતા વધારે વાર યુઝ કરવું છે તો મારે એનો ક્લાસ લેવો પડશે. ક્લાસ, બરાબર. અહીંયા નામ લઉં છું બોક્સ એકલું. તો અહીંયા ડોટ જો અહીંયા ક્લાસ દેખાશે ને, બીજો બોક્સ એકલો ક્લાસ નહીં દેખાય. અને ક્લાસ ડિક્લેર કરવા માટે બોક્સ લેવો પડશે, ડોટ કરીને લેવો પડશે. આઈડી માટે હેશ કરીને ડિક્લેર થશે, ક્લાસ માટે ડોટ કરીને થશે. હું હાઇટ વિથ બોર્ડર ખાલી અલગ કરી દઉં, માર્જિન સેન્ટર આવવા દઉં છે, બરાબર. એન્ડ અહીંયા આનો ખાલી કલર કરી દઉં છું મરૂન. તો એ જો મરૂન બોક્સ આવવું જોઈએ. મરૂન નું બોક્સ મરૂન જ છે ને, બેકગ્રાઉન્ડ કલર ડોટ બોક્સ. બીજું કલર લીધે મરૂન નો સ્પેલિંગ કદાચ રોંગ થઈ રહ્યો છે, કોઈ ફરક નહીં પડે. આઈએ, બરાબર. તૈયાર? તો જો આવો ક્લાસ નો ફાયદો શું છે કે તમે આ જ નામનો ક્લાસ તમે બીજો લઈ શકો છો. તો બે બોક્સ મેં લીધા તો બે બોક્સ આવ્યા. તમારે જેટલા પણ બોક્સ લેવા હોય એટલા એ લઈ શકો છો, બરાબર. સેમ નામના ક્લાસના. તો આ ક્લાસ સિલેક્ટર એન્ડ આઈડી સિલેક્ટર, આ બંનેમાં ડિફરન્સ ખબર પડી, બરાબર. આ ઇન્ટરનલ CSS થઈ ગઈ. હવે એક્સટર્નલ CSS એટલે શું? કે જેમ કે ઇન્ટરનલ CSS છે ને, દરેક પેજમાં આવી રીતે કોડ કરવો પડે. આ પેજનું ડિઝાઇન કરો છો તો આ પેજમાં કોડ કરવો પડશે, બીજા પેજનો ડિઝાઇન કરો તો બીજા પેજમાં કોડ કરવો પડશે, બરાબર. પણ દરેક પેજમાં સેમ ડિઝાઇન છે, હીડર, મેનુ, ફૂટર, હે ને? જેમ કે આ વેબસાઇટ મેં બતાવી તમને, એમાં હીડર, મેનુ અને ફૂટર દરેક પેજમાં સેમ જ આવશે. એક જ મિનિટ, ડબલ ક્લિક કર્યું છે મેં, ઓપન થયું, બરાબર. આનું હીડર, મેન, જો આ હીડર, મેનુ અને ફૂટર દરેક પેજમાં કોમન છે, ખાલી વચ્ચેનો ભાગ બદલાય છે, કન્ટેન્ટ. તો હીડર, મેનુ, ફૂટર દરેક પેજમાં શું કામ ડિઝાઇન કરું, શું કામ કોડ કરું? તો એ ના કરવું હોય તો અહીંયા મારા એક્સટર્નલ CSS જોશે, પ્રેક્ટિકલ 4.css, બરાબર. અને પ્રેક્ટિકલ 4 નામની CSS માં મેં ઇન્ટરનલ CSS ને અહીંયાથી કટ કરી દીધી. હવે જેવી અહીંયાથી ઇન્ટરનલ CSS કટ કરી અને આમાં મૂકી દીધી છે, બરાબર. તો આપણી ડિઝાઇન એ પહેલા તો ગાયબ થઈ ગઈ. હવે પાછી લાવી શું કરો? તો આપણે કોડ તો આમાં નાખી દીધો, તો મારે શું કરવું પડશે? એક્સટર્નલ CSS ને અહીંયા કોલ કરાવવી પડશે. હું લખું છું અહીંયા એક્સટર્નલ CSS call. રેડી? તો અહીંયા લિંક કોલન CSS, લિંક કોલન CSS, ધ્યાન રાખજો, લિંક લખ્યું છે, નીચે કોલન CSS વાળું પકડી જાવ ને, એન્ટર આપ્યું છે. અને href ની અંદર અહીંયા href ની અંદર practical 4.css કોલ કરાયેલો છે, બરાબર. practical 4.css કોલ કરાયેલું છે. તો અહીંયા તમારી એક્સટર્નલ CSS આવી જશે. રેડી? ઓકે, તૈયાર? ચલો, તો આ ઇન્ટરનલ CSS થઈ ગઈ અને એક્સટર્નલ CSS થઈ ગઈ. પડી ખબર? ચલો, હવે લેઆઉટ બિલ્ડિંગ ની હવે પાછું ચાલુ થાય છે. આ મેં તમને ખાલી CSS સમજાવ્યું, કઈ રીતે વર્ક કરે છે, ઇનલાઇન કોને કહેવાય, ઇન્ટરનલ કોને કહેવાય, એક્સટર્નલ કોને કહેવાય, આઈડી થી કઈ રીતે ટેગ પકડાય, ક્લાસ થી કઈ રીતે ટેગ પકડાય. આવા ટેગ સિલેક્ટેડ ઘણા બધા છે. CSS ની પ્રોપર્ટી પણ ઘણી બધી છે. તમારા CSS ની પ્રોપર્ટી પ્રોપર વેમાં શીખવી છે, સમજવી છે. તો અહીંયા CSS ટ્રિક્સ કઈ વેબસાઇટ છે, CSS ટ્રિક્સ કઈ વેબસાઇટ છે, જ્યાંથી તમે ઘણી બધી CSS ના પ્રોપર્ટી શીખી શકો છો, સમજી શકો છો. અહીંયા CSS ટ્રિક્સ છે. હજી મેં સ્ટાર્ટ નથી કરી, ખાલી મેં બેઝિક કોન્સેપ્ટ બતાવ્યો છે. તમે CSS માં કલર આપો છો, બેકગ્રાઉન્ડ આપો છો, બોર્ડર આપો છો, એવી ઘણી બધી પ્રોપર્ટી છે જે CSS ની પ્રોપર્ટીમાં જશે. તો CSS ટ્રિક્સ ની વેબસાઇટ છે, એની અંદર અલ્મનાક મેનુ છે, અને અલ્મનાક મેનુ ની અંદર આ રહ્યા તમારા સિલેક્ટર્સ. CSS સિલેક્ટર્સ કેટલા છે, પ્રોપર્ટીઝ કેટલી છે, રૂલ્સ કેટલા છે, ફંક્શન્સ કેટલા છે, સ્યુડો ક્લાસીસ કેટલા છે. સિલેક્ટર્સ પર ક્લિક કરશો તો અંદર CS અલગ અલગ સિલેક્ટર એટલે કંઈ બતાવેલા છે. એડજસન્ટ સિમ્બોલિક સિલેક્ટર, એટ્રીબ્યુટ સિલેક્ટર, ક્લેમ સિલેક્ટર, ચાઇલ્ડ સિલેક્ટર, ક્લાસ સિલેક્ટર, બરાબર. આઈડી સિલેક્ટર્સ, આ ઘણા બધા સિલેક્ટર આવશે. યુનિવર્સલ સિલેક્ટર હું હવે જેમ જેમ ડિઝાઇન કરીશ એમ એમ તમને આઈડિયા આપતો રહીશ, બરાબર. તો આપણે આ ડિઝાઇન જે મેં બતાવી એ ચાલુ કરીએ છીએ. શાંતિથી જોજો, સમજજો. મેં લખી દીધું લેઆઉટ ડોટ HTML એક્સપ્લેનેશન, layout.html and explanation, and here layout.css. એક HTML ફાઇલ લીધી, એક CSS ફાઇલ લીધી. CSS ફાઇલ મસ્ટ બી આપણા
HTML જોડે લિંક કરાવવી પડશે તો જ વર્ક કરશે. તો લિંક કોલન CSS એન્ટર આપો. href માં કંટ્રોલ સ્પેસ દબાવો એટલે તમારા જે ફોલ્ડરમાં CSS હશે આવી જશે. VS કોડમાં જ ફોલ્ડર બનાવી VS કોડમાં જ કોડ કરી દઈશું. ફરીથી એકવાર ફોલ્ડર ઓપન કરીને બતાવી દઉં તમને તો મેં મારું જે ફોલ્ડર હતું ફરીથી એકવાર ઓપન કરજો ભાઈ. અહીંયાથી મેં ઓપન કર્યું. ધ્યાન રાખજો ગઈકાલે નહોતા એમના માટે સ્પેશિયલી, બરાબર. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં ગયા હતા, મેં ફોલ્ડર બનાવ્યું હતું. ફોલ્ડર વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ બનાવ્યું મેં, અને એની અંદર તમારા પ્રોજેક્ટનું ફોલ્ડર બનાવવું છું, બરાબર. અહીંયા ઇન્ટરશીપ ફોલ્ડર બનાવી છે અને એ ફોલ્ડરનું મેં રાઈટ ક્લિક કરી ઓપન વિથ કોડ કરેલું છે, બરાબર. જે ગઈકાલ નહોતા એમના માટે સ્પેશિયલી. ઓકે, ચલો હવે અહીંયા આ લેઆઉટ નામની વેબસાઇટનું એક પાછી રન કરી લઉં છું ઓપન વિથ લાઈવ સર્વર કરી. એક જ મિનિટ લોડ લીધી. ચલો ત્યાં સુધી આપણે એક કામ કરીએ, રન થાય પહેલા. અહીંયા જો હીડર છે, મેનુ છે, કન્ટેન્ટ છે અને ફૂટર છે. હીડર એટલે વેબસાઇટનું ટાઇટલ, મેનુ એટલે એક પેજ પર બીજા પેજ પર જવાનું નેવિગેશન, હોમ, અબાઉટ, પ્રોડક્ટ, કોન્ટેક્ટ, પછી એની કન્ટેન્ટ અને લાસ્ટમાં ફૂટર. તો આ લેઆઉટ મારે અહીંયા યુઝિંગ CSS બનાવવું છે. તો પહેલા તો આખી વેબસાઇટ સેન્ટરમાં છે. આટલાથી તમે જોશો ને, આટલાથી માંડી આ બાદનો ભાગ આખી વેબસાઇટ સેન્ટરમાં છે. તો ચલો એક કામ કરે, વધારે સમજણ પડે એટલા માટે હું આ ફોલ્ડરને, આ ફોટાને તમને વધારે સમજણ પડે એટલા માટે આ ફોટાને હું માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં ઓપન કરી લઉં, બરાબર. ઓપન વિથ માઇક્રોસોફ્ટ પેઇન્ટ, બરાબર. અહીંયા સિલેક્ટ ટૂલ લખ્યું છે. એ સિલેક્ટ ટૂલ હું બતાવું તમને ખાલી કે ભાઈ આ જે સિલેક્ટ કરું છું આટલી જ તમારી આ વેબસાઇટ છે, બરાબર. કે જે 1000 વેબસાઇટ છે આટલી જ તમારી વેબસાઇટ છે. એની અંદર વેબસાઇટ આખી સેન્ટરમાં આવે છે, ડિઝાઇન એની અંદર બનાવી છે. તો મેં એક ડિવિઝન લઉં છું, ડીવ લખ્યું અને એન્ટર આપ્યું અને એનો ક્લાસ લખું છું મેઇન. જો તમારે આ રીતે આખું નથી લખો કે ભાઈ ડીવ લખ્યો, ક્લાસ લખ્યો, ક્લાસમાં મેઇન લખ્યો, તો શોર્ટકટ શું જેવી જોઈ લેજો. ડોટ લખો અને અહીંયા મેઇન લખો અને એન્ટર લઈ લો, ઓટોમેટિક ડિવિઝન મેઇન ક્લાસ સાથે બની જશે. હવે મેઇન ડિવિઝન બને છે, અહીં મેં રન કર્યું છે કશું દેખાવાનું નથી. તો આપણે CSS માં ટેગ સિલેક્ટર વાપરીએ. પહેલું ટેગ સિલેક્ટર યુઝ કરીએ છીએ એટલે ડિવિઝન આપણને દેખાય. તો મેં લખ્યું કે જેનો ટેગ ડિવિઝન નામનો હોય, દરેક ડિવિઝનમાં કોલ થશે આ બધી, તો તેમાં બોર્ડર દેખાવા મળે. રન ટાઈમ કંઈક તો દેખાવ છે, બોર્ડર 1 પિક્સલ, સોલિડ અને કલર. આ ઉડાડી મારશે જેમ જેમ ડિઝાઇન બનશે ત્યારે આ કમેન્ટ આપી દેશું, પણ અત્યારે જોવા માટે કંઈક તો આવવું પડશે. તો એ ડિવિઝન બનાવવા મેઇન એન્ડ મિનિમમ હાઈટ, ઓછામાં ઓછી હાઈટ, મિનિમમ હાઈટ અહીંયા 30 પિક્સલ રહેવી જોઈએ. મિનિમમ હાઈટ અહીંયા 30 પિક્સલ રહેવી જોઈએ, બરાબર. તો અહીંયા તમે જોશો, એક મિનિટ, મિનિમમ હાઈટ 30 પિક્સલ રહેવી જોઈએ. આવી રેડી. ચલો હવે જેટલા પણ ડિવિઝન હશે દરેકની આ પ્રોસેસ આવશે. આપણે હવે મારે શું કરવું છે કે ભાઈ આ મેઇન છે, મેઇન મને અહીંયા દેખાઈ રહ્યો છે, એની વિથ 1000 આવી છે. તો અહીંયા હું કમેન્ટ આવું છું /star / આ CSS કમેન્ટ્સ કહેવાશે. મતલબ પ્રોગ્રામમાં હોય પણ કોઈ જ કામની નહીં. કમેન્ટ્સ નો મતલબ થાય પ્રોગ્રામમાં હોય પણ કોઈ જ કામનું નહીં. સી પ્રોગ્રામિંગમાં આ રીતે સી પ્રોગ્રામિંગમાં કમેન્ટ્સ / આવે છે અને મલ્ટીલાઈન કમેન્ટ આવે છે /star / આવે છે. એ જ રીતે CS માં એટલી મલ્ટીલાઈન CS કમેન્ટ આવે છે /star / વાળી. આની અંદર મેં મેઇન નામનો ક્લાસ બનાવું છું અને એમાં કર્લી બ્રેકેટ્સ જેની વિથ 1000 પિક્સલ કરું. મારે એની વિથ 1000 પિક્સલ જોઈએ છે, તો એ ડિવિઝન 1000 પિક્સલ થઈ ગયું. એને મારા સેન્ટરમાં જોઈએ છે, તો સેન્ટર માટે આપણે શીખ્યા હતા કે ડિવિઝન સેન્ટર કરવા માટે માર્જિન પ્રોપર્ટી આપવામાં આવશે. તો માર્જિન અહીંયા કોલન અને એ લખી દીધું ઓટો, બરાબર. માર્જિન ઓટો, સોરી, માર્જિન થોડું હેંગ મારે છે લેપટોપ. માર્જિન ઓટો આવી ગયું. તો અહીંયા તમારું ડિવિઝન સેન્ટરમાં આવી ગયું માર્જિન ઓટો આપવાથી. ચલો હવે અહીંયા ભાગ શું છે,
તો મેઇન ની અંદર મારા હીડર બનાવવાનું છે. તો હું અહીંયા હીડર બનાવું છું. તો અહીંયા ડોટ હીડર એન્ટર માર્યું. તો અહીંયા ડોટ હીડર બની ગયું. તો એ હીડર તમને ડબલ બોર્ડર દેખાશે જો મેઇન ની હતી પ્લસ હીડર ની આવી. હવે એ હીડર નું મારે વિથ આપવાની જરૂર નથી. એ હીડર ની મારે વિથ આપવાની જરૂર નથી. હીડર ની વિથ કેમ આપવાની જરૂર નથી? કારણ કે હીડર ને આપણે બનાવ્યો છે મેઇન ની અંદર. હીડર ને આપણે બનાવ્યો છે મેઇન ની અંદર. તો મેઇન એ હીડર નો પેરેન્ટ કહેવાશે. મેઇન એ હીડર નો પેરેન્ટ કહેવાશે. બરાબર? તો હીડર ની વિથ એના પેરેન્ટ ની સાઈઝ જેટલી સાઈઝ આવી જશે. તો મેં અહીંયા ડોટ હીડર HEADER બરાબર ડોટ હીડર એમાં ડોટ હીડર એની અંદર હાઈટ HEIGHT અહીંયા 100 પિક્સલ ની રહેશે. બરાબર? તો અહીંયા તમે જશો તો હીડર ની હાઈટ 100 પિક્સલ આવી ગઈ. હવે મારે અહીંયા મેનુ બનાવવું છે. તો આ મેનુ રહ્યું. બરાબર? આ મેનુ રહ્યું જેની અહીંયા એપ્રોક્સિમેટ 40 ની હાઈટ આપેલી છે મેં. બરાબર? તો અહીંયા હીડર મેનુ ની હાઈટ 40 ની આપેલી છે. તો અહીંયા હું મેનુ પણ લઉં છું. તો હું અહીંયા લખું છું હીડર ના જસ્ટ નીચે ડોટ મેનુ. તો મેનુ ની ડિવિઝન નીચે આવી જશે. આવી ગયો ડિવિઝન નીચે હીડર ના જસ્ટ નીચે. બરાબર? જસ્ટ નીચે આવી જશે. તો મેનુમાં અહીંયા ડોટ મેનુ અને એ મેનુની હાઈટ એપ્રોક્સિમેટ 40 પિક્સલ આપું છું. બરાબર? તો એ તમને મેનુ 40 પિક્સલ દેખાશે. બરાબર? એ જ રીતે અહીંયા મારા કન્ટેન્ટ. તો આ મારું કન્ટેન્ટ છે. બરાબર? આ મારું કન્ટેન્ટ છે. આ મારું. બરાબર? એની હાઈટ 500 પિક્સલ છે. તો ડોટ કન્ટેન્ટ બરાબર? કન્ટેન્ટ અહીંયા કન્ટેન્ટ સોરી પહેલા એક કામ કરીએ. ડિવિઝન લઈ લઈએ ડોટ કન્ટેન્ટ. બરાબર? તો અહીંયા તમે જોશો ને તો કન્ટેન્ટ ની આ દેખાઈ દીધી છે મેનુ નીચે કન્ટેન્ટ. તો એ કન્ટેન્ટ નો ક્લાસ ડિસ્પ્લે કરીએ અહીંયા. તો ડોટ કરીને કન્ટેન્ટ ક્લાસ ડિસ્પ્લે કરીએ ડોટ કન્ટેન્ટ અને એની હાઈટ 500 પિક્સલ. બરાબર? તો એ 500 પિક્સલ આવી. ઓકે એન્ડ લાસ્ટમાં ફૂટર જે અહીંયા લાસ્ટ નું ફૂટર રહ્યું કોપીરાઇટ વાળું કોન્સેપ્ટ. બરાબર? એની હાઈટ એપ્રોક્સિમેટ 60 હું લઈ લઉં છું. એપ્રોક્સિમેટ અત્યારે લેજો માપવું હોય તો માપી શકો છો ફોટામાંથી પણ. એ ફોટો હું તમને પ્રોવાઈડ કરી દઈશ આટલો. બરાબર? તો આ ફોટો હું તમને પ્રોવાઈડ કરી દઈશ આટલો. તો એની હાઈટ 80 પિક્સલ બતાવે છે. તો એટલી હું લીધો છે અત્યારે. તો અહીંયા તમારું ડિવિઝન લેવાનું રહેશે. એ ડોટ ફૂટર. બરાબર? અને એ ફૂટરમાં ડોટ ફૂટર અને એની અંદર હાઈટ અહીંયા 80 પિક્સલ રહેશે. 8 ને 10 પછી આવવાવાળા નહીં અલાઉ થશે ક્લાસમાં. પછી ઓનલાઈન ક્લાસ જોઈ લેવાનો રહેશે. ઓનલાઈન વિડીયો જોઈ લેવાનો રહેશે. બરાબર? 8 થી 10 પછી કાલથી ક્લાસમાં અલાઉ નહીં કરું કારણ કે વાડે ઘડે ડિસ્ટર્બ થઈ રહ્યું છે બેસમાં. ઓકે? તો અહીંયા ફૂટર 80 પિક્સલ આવી ગયું. તો આ એક બોક્સ ડિઝાઇન થઈ ગઈ હીડર મેનુ કન્ટેન્ટ એન્ડ ફૂટર. ઓકે? તો એ જે બોક્સ ડિઝાઇન થાય છે હવે દરેકના કલર્સ આપવા છે મારે. તો મેં હીડર બેકગ્રાઉન્ડ કલર એન્ડ અહીંયા મેં કોઈ બી એક કલર આપી દઉં છું. જેમાં મેં નામ દઉં છું સમથિંગ #000 લઉં છું બ્લેક. અને આમાંથી આમ કર્સર લઈ જાઉં છું અને આમાંથી કોઈ પણ એક કલર ચિત્રો કોઈ બી કાગળ ચિત્રો કલર આપી શકો તમને ગમે એ. મેં એ ગ્રીન શેડમાં લઈ લઉં છું થોડું ઘણું ડાર્ક. ફાઇલ સેવ કરું છું. બ્રાઉઝરમાં જાઓ છો રિફ્રેશ કરશો તો હીડરનો કલર આવી ગયો. એ જ રીતે મેં મેનુમાં પણ કલર લઈ લઉં છું. તો બેકગ્રાઉન્ડ કલર એન્ટર આપો. અહીંયા મેં ચલો સ્કાય બ્લુ લઈ લઉં છું પાછું જ. એ થોડો ડાર્ક લઈ લીધો. એ જ રીતે
અહીંયા બેકગ્રાઉન્ડ કલર બરાબર ઓરેન્જ રેડ લઈ લઉં છું. ઓરેન્જ રેડમાં પણ એક ડાર્ક કલર આપી દઉં છું. આવી ગયું. એન્ડ લાસ્ટમાં ફૂટર બેકગ્રાઉન્ડ કલર અને અહીંયા નેવી બ્લુ લઈ લઉં છું. કોઈ પણ કલર લઈ શકો છો. ખાલી અત્યારે આપણે ડિઝાઇન કોન્સેપ્ટ શીખી રહ્યા છીએ. બરાબર તો અહીંયા આવી ગયું નેવી બ્લુમાં થોડો અલગ કલર કરી દો. તો આપણું હીડર મેનો ફૂટર કન્ટેન્ટના કલર સેટ થઈ ગયા. હવે આ બોર્ડરની અત્યારે મારે જરૂર નથી. તો તમે આ જે ડિવિઝન લખેલું છે ટેગ સિલેક્ટર આ બધા ક્લાસ સિલેક્ટર છે એ મેં એ કમેન્ટ આપી દીધી. તો એ બોર્ડર ગાયબ થઈ રેડી થઈ ગયું. હવે મારે એવું કરવું છે કે ભાઈ મારે વેબસાઇટમાં માય સાઇટ લખવું છે જ્યાં લખેલું છે એ પ્રમાણે રેડી એન્ડ ઉપરથી વેબસાઇટ કમ્પ્લીટ ચીપકીને આવી જોઈએ જ્યારે આ જગા છૂટી રહી છે. તો પહેલા આપણે માય સાઇટ લખીએ પછી આપણે જગ્યા છોડવાની પ્રોસેસ બતાવું તમને જગ્યા સેટ પર. હા બીજું છે કે દરેકની કમેન્ટ ચાલી દેવાની રહેશે નહીં તો ખબર નહીં પડે ટેગ ક્યાં સ્ટાર્ટ થાય છે ક્યાં એન્ડ થાય છે. તો અહીંથી મેં લખ્યું હીડર સ્ટાર્ટ આ એચટીએમએલ ટેગ માટે. અહીંયા શોર્ટકટ છે કંટ્રોલ સ્લેશ દબાવશો એટલે ઓટોમેટિક કમેન્ટ આવી જશે હીડર એન્ડ એ જ રીતે પાછું અહીંયા કંટ્રોલ સ્લેશ મેનુ સ્ટાર્ટ બરાબર એન્ડ મેનુ એન્ડ 2 મિનિટ એક જ મિનિટ તો અહીંયા કન્ટેન્ટ તો કન્ટેન્ટ સ્ટાર્ટ content end footer start and footer end બરાબર ચલો એક મિનિટ પેલું બંધ થઈ ગયું છે ઓકે બરાબર ચલો હવે આની અંદર ફૂટરના બધાની કમેન્ટ સેટ થઈ ગઈ છે એ જે સીએસએસ માં પણ સેટ કરવાની રહેશે કમેન્ટ મસ્ટ બી હીડર સ્ટાર્ટ આ હીડર સ્ટાર્ટ નહીં લખો તો બી ચાલશે મસ્ટ બી કમેન્ટ લખજો તો તમને ખબર પડશે કે ક્યાં તમે કોડ કરી રહ્યા છો મેનુ એ જ રીતે આમાં પણ કન્ટેન્ટ અને એ જ રીતે આમાં ફૂટર બરાબર ચલો તો અહીંયા હીડર મેનુ કન્ટેન્ટ એન્ડ ફૂટર 4 ભાગ થયા. ચલો હવે અહીંયા મારે માય સાઇટ લખવી છે તો અહીંયા હેડરમાં મેં લખ્યું છે h1 ટેગમાં માય સાઇટ રેડી તો અહીંયા ઉપર આવી માય સાઇટ પણ જો ઉપર જગ્યા વધી ગઈ જેટલી હતી એના કરતા વધારે જગ્યા વધી ગઈ છે તો એના માટે માં શું કરવું છે તો અહીંયા તમે જોશો ને ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કરી રાઈટ ક્લિક કરો બ્રાઉઝરમાં ઇન્સ્પેક્ટ કરશો તો તમારો કોડ અહીંયા દેખાશે જેમાં બોડી ટેગ છે જે બોડી ટેગ 4 થી 8 પિક્સલની માર્જિન છોડે છે જોડે જોડે અંદર તમારા હીડરમાં h1 ટેગ છે તો હીડરની ઉપરથી 21.440 નીચેથી 21.440 એમ બે માર્જિન છોડે છે બરાબર એવી આખા HTML માં મલ્ટિપલ ટેગ્સ પોતાની એક્સટર્નલ માર્જિન અને એક્સટર્નલ પેડિંગ છોડતા હોય છે બોડી ટેગ h1 થી h6 p ટેગ ULLI OLLI તો એ બધાનું આપણે ગ્લોબલ સિલેક્ટર લઈએ જેને યુનિવર્સલ સિલેક્ટર પણ કહેવાય યુનિવર્સલ બરાબર સિલેક્ટર અથવા એને ગ્લોબલ સિલેક્ટર પણ કહેવાય ગ્લોબલ સિલેક્ટર બરાબર અને સ્ટાર કરીને લખાશે સ્ટાર બરાબર સ્પેલિંગ મિસ્ટેક હશે કદાચ તો એ ઇગ્નોર કરજો બરાબર તો એ સ્ટારથી તમે દરેક ટેગને એક સાથે એક્સેસ કરી શકો છો જેમાં દરેકની બાય ડિફોલ્ટ માર્જિન 0 કરી દીધી અને ડિફોલ્ટ પેડિંગ પણ 0 કરી દીધી જે આમાં 10 આવતી હતી અને પેલામાં 21 પોઈન્ટ સમથિંગ આવતી હતી એ બંને ડિફોલ્ટ 0 કરી દીધી અહીંયા તમે જોશો તો ઉપરની જગ્યા ગાયબ થઈ ગઈ બરાબર કે જે ગ્લોબલ સિલેક્ટરના કારણે તમે એક્સ્ટ્રા માર્જિન અને પેડિંગ જે આવતી હતી એ રિમૂવ થઈ જશે બીજું અહીંયા તમારા આખી વેબસાઇટમાં ફોન્ટ ફેમિલી સેટ કરવાથી જે ટેગ સિલેક્ટરનો ઉપયોગ કરીશ કે જેમાં આખી વેબસાઇટ આપણે જે ડિઝાઇન કરેલી છે એ આ બોડી ટેગની અંદર ડિઝાઇન કરેલી છે અને આ બોડી ટેગની અંદર ડિઝાઇન જે કરેલી છે એને અહીંયા બોડી બરાબર એન્ડ બોડીમાં મેં લખ્યું છે ફોન્ટ ડેશ ફેમિલી એન્ડ લખ્યું છે સેન્સરી બરાબર બોડીમાં લખ્યું મેં સેન્સરી
તો અહીંયા ફોન્ટ સ્ટાઇલ બદલાઈ ગયો, જે માય સાઇટની ફોન્ટ સ્ટાઇલ અલગ હતી. જો તમે ફોન્ટ ફેમિલી તમે અલગ કરી રહ્યા છો, ફોર એક્ઝામ્પલ મેં પોપિન્સ લખી, પોપિન્સ પર ફોન્ટ આવું છે, અહીંયા અવેલેબલ છે કે નહીં ખબર નહીં, બાકી મારા લેપટોપ અવેલેબલ છે. જો પોપિન્સ વર્ક કરતા હોય તો બેસ્ટ છે. તો અહીંયા અલગ ફોન્ટ આવશે, જો પોપિન્સના લુક થોડા બદલાઈ ગયા, દરેકના અલગ અલગ આવશે. અહીંયા ટાઇમ્સની રોમન લખજો તો ટાઇમ્સની રોમનની ફોન્ટ સ્ટાઇલ અલગ આવે છે. અહીંયા તમે કોઈ બી લખી શકો છો ફોન્ટ ફેમિલી, અને એ પ્રમાણે સેટ થઈ શકે છે. આપણે જે હું સેન્સ સર્વિસ લખીશ તો એ પ્રમાણે અહીંયા આવે છે ફોન્ટ, બરાબર. હવે એ ફોન્ટ ફેમિલી આવી તો છે, જોડે જોડે મારે એવું પણ કરવું છે કે દરેકે દરેકની મિનિમમ હાઇટ એટલે સોરી ફોન્ટ સાઇઝ, દરેકે દરેકની ફોન્ટ સાઇઝ આના ઉપર ડિક્લેર કરે કે ભાઈ 15 પિક્સલ લેવી છે, તો આખી વેબસાઇટ નું ફોન્ટ ફેમિલી 15 પિક્સલના હિસાબે ચાલશે, બરાબર. હવે મારે અહીંયા હેડરમાં જાઉં છું, હેડરમાં હું લખું છું ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર. તો અહીંયા માય સાઇટ લખેલું સેન્ટરમાં આવી ગયું. કેમ હેડરમાં લખ્યું? કારણ કે માય સાઇટનો જે H1 ટેગ છે એ H1 ટેગ બનાવી છે મેં હેડરમાં, તો એ ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર આવી ગયું. ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર કર્યા પછી એનો કલર બદલવો છે, તો મેં એ કલર પ્રોપર્ટી અને એનો વ્હાઇટ કલર કરવો છે. વ્હાઇટ કલર માટે હેઝ FFF એ કોડ આવશે, બરાબર. તો અહીંયા હેઝ FFF એ બી આવી ગયો. હવે માય સાઇટ જે લખેલું છે એનું ઉપરથી નીચે લાવવું છે, બરાબર. માય સાઇટ જે લખેલું છે એનું ઉપરથી નીચે લાવવું છે, તો એના માટે મારે અહીંયા માર્જિન સેટઅપ કરવું પડશે. આજે બેસ થોડી લાંબી ખેંચાશે, ધ્યાન રાખજો, બરાબર. તો અહીંયા શું કરવું? તો ભાઈ માય સાઇટના H1 ટેગ છે, એ H1 ટેગનો એક ક્લાસ આલું છું ટાઇટલ નામનો. કોઈ પણ ટેગનો તમે ક્લાસ આલી શકો છો, અને એ ક્લાસને મેં અહીંયા CSS ના નીચે ડોટ કરીને ડિક્લેર કર્યું. હવે ધ્યાન રાખજો, જો ટાઇટલનું મેં માર્જિન ટોપ આપ્યો છું, તો એ પોતે નીચે આવવું જોઈએ. માર્જિન મતલબ બોક્સની બહારથી જગ્યા છોડવી, તો મેં માર્જિન ટોપ આપ્યું છું, તો ભાઈ 50 પિક્સલ ટાઇટલ ઉપરથી નીચે આવવું જોઈએ. પણ આમાં શું થશે? આખા ડિવિઝન નીચે લઈને આવે છે, એ પોતે માર્જિન લઈને આવતો નથી. તો શું કરશો આની અંદર? મારા આનો અહીંયા આ જે ટેક્સ્ટ છે એ હીડરની અંદર વચ્ચોવચ બતાવી છે, આખા ડિવિઝન નીચે લઈને આવું. પણ આવું કેમ થયું? કારણ કે ડિવિઝન ટેગની અંદર ફર્સ્ટ ટેગ છે, અને ફર્સ્ટ ટેગમાં તમે જો માર્જિન આપો છો તો આખું ડિવિઝન નીચે લઈને આવશે. જો એના પહેલા કોઈ પી ટેગ છે યા કોઈ પણ ટેગ છે, બરાબર, એને ખાલી પીસ લખી દઉં છું. કોઈ પણ ટેગ છે તો એના સપોર્ટમાં નીચે આવે છે, જો ડિવિઝન નીચે નહીં આવતો, એ પોતે સપોર્ટમાં માર્જિન ટોપ 50 પિક્સલ નીચે લઈને આવ્યો છે, બરાબર. તો 50 ની જગ્યાએ તમે ઓછી કરી દેશો તો એ એક્ઝેક્ટ સેન્ટર જેવું દેખાશે થોડું ઘણું. એ બી હજી ઓછી કરી દઈએ તો એ થોડું ઘણું એક્ઝેક્ટ દેખાય છે, પણ ઉપર પી ટેગના સપોર્ટમાં છે જે છે, તો આપણે પી ટેગના સપોર્ટ વગર કરવાનું છે. તો અહીંયા યાદ રાખવાનું કે ટેગની અંદર ડિવિઝનની અંદર કોઈ એક્સ્ટ્રા ટેગ આવે છે તો એ ટેગની માર્જિન આપવી નહીં, બરાબર. નહીં તો ડિઝાઇન આખી નીચે લઈને આવશે. ડિઝાઇન આખી નીચે લઈને આવે છે, તો આપણે શું કરશું? તો આપણે એટલું કરશું કે ભાઈ હીડરમાં પેડિંગ આવશું. પેડિંગનો મતલબ શું થાય? જેમ કે હું નવું ખાલી બ્લોક્સ લઈ રહ્યો છું, બોક્સ લઈ રહ્યો છું ટેમ્પરરી. ફોર એક્ઝામ્પલ છે તો ભાઈ આ જે ભાગ છે, બરાબર, તો આ જે બોક્સનો મેં વ્હાઇટ સાઈડથી ઉપરથી અને લેફ્ટ સાઈડથી જે જગ્યા છોડી મૂકવી છે એનું માર્જિન કહેવાશે. પણ જો હું આની અંદર આટલું અંદર કોઈ ડિઝાઇન સેટ કરું છું, બરાબર, આ હેલો છે એ ડિવિઝનની અંદર યા ટેક્સ્ટની અંદર આટલાથી અંદર જગ્યા છૂટી ગઈ છે, બરાબર, તો એનું પેડિંગ કહેવાશે, બરાબર. બોક્સની બહાર જે છે એને માર્જિન કહેવાશે, બોક્સની અંદર જે છે અને અંદર પણ જગ્યા છૂટી કોઈ ડિઝાઇન બને છે એને પેડિંગ કહેવાશે, બરાબર. તો આપણે બોક્સની અંદર જગ્યા છોડવી છે, તો મેં લખ્યું કે પેડિંગ ટોપથી, ભાઈ પેડિંગ ટોપથી 50 પિક્સલ આવવું જોઈએ. બીજું, હા, પેલા એક વસ્તુ કરીએ કે અહીંયા તમે આની 50 પિક્સલ આવશો ને, આની 50 પિક્સલ આવશે ને તો ડિવિઝનની હાઈટ વધી જાય. જો ડિવિઝનની હાઈટ વધી જશે ને એવું લાગશે, આપણે હાઈટ ના વધવી જોઈએ. પેડિંગના કારણે અને બોર્ડરના કારણે ડિવિઝનની હાઈટ વધી જશે. તો એ બી યાદ રાખો કે ડિવિઝનની અંદર કોઈ ડિઝાઇન આવે છે, ડિવિઝનની અંદર કોઈ ડિઝાઇન આવે છે તો પહેલા તો એ ડિવિઝનની હાઈટ જ કાઢી દો, ટેમ્પરરી હાઈટ કાઢી દો. અહીંયાથી કમેન્ટમાં દઉં છું હાઈટને, તો એ હાઈટ અહીંયાથી મેં રિમૂવ કરી દીધી. તો અહીંયા જતી રહ્યું. બિલકુલ કન્ટેન્ટ જેટલી હાઈટ આવી, મતલબ અંદર જેટલું માય સાઇટ લખ્યું જેટલી જ હાઈટ આવી છે, એનાથી વધારે હાઈટ આવી નથી. હવે હું આની અંદર પેડિંગ આલું છું, તો ભાઈ પેડિંગ ટોપ થી 50 પિક્સલ, અહીંયા પેડિંગ ટોપ 50 પિક્સલ આવે છે.
એ જ રીતે અહીંયા પેડિંગ બોટમ 50 પિક્સલ, અહીંયા પેડિંગ બોટમનું 50 પિક્સલ આવે છે. તો કન્ટેન્ટ ત્યાંની ત્યારે અંદર જગા છૂટી ગઈ. જો પેડિંગ એટલે અંદરથી જગા છૂટવી. ટેબલ યા ડિવિઝન યા કન્ટેન્ટ ટેબલ આખું યા ડિવિઝન યા ટેગ કશું નથી. ખાલી હિડરની અંદર જગા છૂટી ઉપર નીચેથી ગ્રીન કલર બોક્સ દેખાય ને એટલી. તો ઉપરથી 40 પિક્સલ ની નીચેથી 40 પિક્સલ ની બંને જગા છૂટી. બરાબર. ચલો અહીંયા હવે મારું મેનુ હોમ, અબાઉટ, પ્રોડક્ટ એન્ડ કોન્ટેક્ટ એ બનાવવું છે. તો હું શું કરીશ તો મેનુ ની અંદર મારું હીડર રેડી થઈ ગયું છે. હું આને મિનિમાઇઝ કરી લઉં છું. હવે મારું મેનુ ની વાત કરીએ તો મેનુ માટે આપણે લિસ્ટ શીખ્યા હતા યુએલ એલાઈ. તો મેં લખ્યું યુએલ અને યુએલ ની અંદર લખ્યું એલાઈ અને એલાઈ ની અંદર લખ્યું ઈ ટેગ. બરાબર. અને ઈ ટેગ ની HREF અને અહીંયા લખી દીધું હોમ. અહીંયા લખી દીધું મેં હોમ. બરાબર. એ જ રીતે અહીંયા ફરીથી એક એલાઈ, ફરીથી એક ટેગ એ હેઝ અને અહીંયા લખી દીધું મેં અબાઉટ. બરાબર. ફરીથી એક એલાઈ, ફરીથી ટેગ અને હેઝ હોમ અબાઉટ પ્રોડક્ટ એન્ડ અહીંયા કોન્ટેક્ટ. બરાબર. ચલો તો અહીંયા આ ચાર છે હોમ, અબાઉટ, પ્રોડક્ટ એન્ડ કોન્ટેક્ટ. પણ જો ડિવિઝન મેનુની બહાર નીકળી ગયા. મેં ઓલરેડી કીધું પ્રમાણે કે ડિવિઝન ની અંદર ડિઝાઇન આવે છે. તે ડિવિઝન ની હાઈટ કાઢી દેવાની હશે નહીં તો એ ડિવિઝન ની બહાર નીકળી જાય છે યા ડિઝાઇન તોડી નાખે છે. તો આપણે શું કરશું મેનુ ની અંદર પણ ડિઝાઇન આવી તો મેં અહીંયા હાઈટ કાઢી દીધું. તો જો ઓટો હાઈટ થઈ ગઈ મતલબ અંદર જેટલી લખાણ છે જેટલું ટેક્સ્ટ છે એટલી જ અહીંયા હાઈટ હશે. બરાબર. એ જ રીતે અહીંયા ડોટ માર્ક્સ છે. ડોટ માર્ક્સ માં અહીંયા મેનુ ની અંદર રહેલું યુએલ, મેનુ ની અંદર રહેલું યુએલ અને એમાં તો આપણે અહીંયા નેસ્ટેડ રૂલ યુઝ કરશું. નેસ્ટેડ રૂલ કહેવાય છે કે ની અંદરના ટેગ પકડવા, ની અંદરના ટેગ પકડવા. તો ડોટ મેનુ એની અંદર યુએલ, એની અંદર યુએલ છે એ યુએલ ના ડોટ માર્ક્સ એ ડોટ માર્ક્સ કાઢવા છે. તો અહીંયા લિસ્ટ ટાઈપ નન કરવાની રહેશે. લિસ્ટ ટાઈપ નન કરશો તો એ ડોટ માર્ક્સ નીકળી જશે. હવે જે આ એલાઈ ના કારણે ઉભા લિસ્ટમાં દેખાય છે, આ એલાઈ ના કારણે ઉભા લિસ્ટમાં દેખાય છે. બરાબર. તો અહીંયા આ એલાઈ, આ એલાઈ, આ એલાઈ, આ એલાઈ ઉભા લિસ્ટમાં દેખાય છે. બરાબર. તો મારે એ મેનુ ની અંદર યુએલ પકડી, મેનુ ની અંદર યુએલ અને હવે મેનુ ની અંદર યુએલ અને યુએલ ની અંદર એલાઈ આ ત્રણ પકડાશે. તો એ લખાશે ડોટ મેનુ એની અંદર યુએલ અને યુએલ ની અંદર એલાઈ. બરાબર. અને એ ઉભા દેખાય છે બાજુ બાજુમાં લઈ જવાશે બોક્સ ને. તો એલાઈ ટેગ ને પકડી બાજુમાં લઈ જવા પડશે. તો બાજુમાં લઈ જવા માટે અહીંયા આપણે આપી દઈશું ફ્લોટ. તો આપી દઈશું ફ્લોટ. બરાબર. ફ્લોટ થી તમે બાજુમાં ડિવિઝન લઈ શકો છો. તો અહીંયા ફ્લોટ લેફ્ટ આલે એન્ડ ફ્લેક્સ બોક્સ પણ આગળ આવશે. એ ફ્લોટ લેફ્ટ આપો છો તો ડિવિઝન બાજુમાં આવી ગયા મતલબ એલાઈ બાજુમાં આવી ગયા પણ મેનુની હાઈટ ગાયબ થઈ ગઈ. જો મેનુની હાઈટ 0 થઈ ગઈ. અહીંયા તમે જશો ને આટલા હું ઉપર ચલાઈ જાઉં એટલે 1000 મલ્ટીપ્લાય 0 દેખાશે. 0 હોય થઈ કેમ કારણ કે તમે આનો એલાઈ નો સ્લોટ આપ્યા, આ એલાઈ નો સ્લોટ આલે, આ એલાઈ નો સ્લોટ આલે અને આ એલાઈ નો સ્લોટ આલે. તો અહીંયા તમે ચારે ચાર એલાઈ ની એક સાથે સેમ પ્રોપર્ટી આલી કે મેનુ ની અંદર જે યુએલ છે, યુએલ ની અંદર જે એલાઈ છે દરેકે દરેકના સ્લોટ અપાય છે. બરાબર. તો સ્લોટ આપવાથી અહીંયા હાઈટ ગાયબ થઈ ગઈ. તો અહીંયા એ જે છેલ્લા એલાઈ પછી સ્લોટ બંધ કરવાનો કોડ લખવો પડશે. બરાબર. બંધ કરવાનો કોડ લખવો પડશે. ઓકે. 5 મિનિટ ડાઉટ સોલ્વ કરીએ છીએ. 5 મિનિટ બેસ્ટ ખતમ કરી દઈએ હો. ઓકે. તો જો મેનુ છે એની અંદર યુએલ અને યુએલ ની અંદર એલાઈ છે જે દરેકના સ્લોટ લેફ્ટ, સ્લોટ લેફ્ટ, સ્લોટ લેફ્ટ તો સ્લોટ લેફ્ટ આપે છે. તો લાસ્ટમાં તમારું સ્લોટ ક્લિયર કરાવવો પડશે. જો તમે ફ્લેક્સ બોક્સ વાપરો છો તો કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે આપણે બેઝિક કોન્સેપ્ટ ચાલુ કરીએ. ગઈકાલે જ મેં કીધું ફ્રોમ 0 થી સ્ટાર્ટ કરીશું. એટલા માટે અત્યારે સ્લોટ આપું છું. પછી આપણે ફ્લેક્સ બોક્સ શીખી લેશું. બરાબર. ઓકે. તો અહીંયા સ્લોટ લેફ્ટ દરેક એલાઈન આપ્યા છે જે અહીંયા તમે ઇન્સ્પેક્ટ એલિમેન્ટમાં જોઈ શકાય કારણ કે આપણે નેસ્ટેડ રૂલ વાપર્યા છે. ની અંદરના ટેગ કરવા સ્લોટ લેફ્ટ, સ્લોટ લેફ્ટ, સ્લોટ લેફ્ટ, સ્લોટ લેફ્ટ. બરાબર. તો ક્લિયર કરવા પડશે. તો લાસ્ટમાં અહીંયા ક્લિયર કરાવવું પડશે. છેલ્લા સ્લોટ પછી આપણે અહીંયા ક્લિયર કરાવશું.
તો ત્યાં એક ડોટ ક્લિયર નામનો ક્લાસ લઈ લઈએ, મતલબ ડિવિઝન લીધો અને ડિવિઝન નો ક્લાસ આપી દીધો ક્લિયર, અને એ ક્લિયર નામનો ક્લાસ અહીંયા ડિક્લેર કરીએ છીએ કે ડોટ ક્લિયર, અને અહીં લખેલું હતું ક્લિયર them both, બરોબર. ડોટ ક્લિયર ક્લિયર them both, જેવું ક્લિયર કરશો એટલે તમારું મેનુની હાઈટ ઓટો આવી જશે પાછી. તો ભાઈ તમે સ્લોટ બંધ કરી ચૂકે, તમે સ્લોટ વાપર્યા હતા, સ્લોટ લેફ્ટ એટલે ડાબી સાઈડ, પેરેન્ટની ડાબી સાઈડ ચોટી જાય છે, અને પછી આપણે કીધું કે ભાઈ સ્લોટ બંધ થવા જોઈએ, તો અહીંયા આ સ્લોટ લેફ્ટ સ્લોટ લેફ્ટ સ્લોટ લેફ્ટ હતા, તો લાસ્ટમાં આના છેલ્લા એટલે પછી સ્લોટની જરૂર નહોતી, એટલે આપણે અહીંયા સ્લોટ ક્લિયર કરાયા, સ્લોટ બંધ કરવાનો કોડ કર્યો છે. રેડી? એ અહીંયા તમે સ્લોટ ક્લિયર કર્યા એટલે એ તમારા સ્લોટ બંધ થઈ ગયા. હવે મારા એલઆઈ ની અંદર એ ટેગ છે, દરેક એલઆઈ માં એ ટેગ છે, તો નેક્સ્ટ ડોલથી પકડીશ તો મેનુની અંદર રહેલું યુએલ, યુએલ ની અંદર રહેલો એલઆઈ, એલઆઈ ની અંદર રહેલો એ, આ રીતે પકડવું છે. તો અહીંયા ડોટ મેનુ એની અંદર યુએલ, યુએલ ની અંદર એલઆઈ, એલઆઈ ની અંદર એ, દરેકે દરેક એ ટેગ પકડી ગયા. એનો ટેક્સ્ટ કલર આપી રહ્યું, ટેક્સ્ટ કલર આપી રહ્યું, ટેક્સ્ટ કલર આપી રહ્યો, તો એનો વ્હાઈટ કલર, બરાબર, એનો વ્હાઈટ કલર. અહીંયા અંડરલાઈન કાઢવી છે, તો ટેક્સ્ટ ડેકોરેશન નન, તો અંડરલાઈન ગઈ. હવે ટેક્સ્ટ ની કેપિટલ કરવો છે, તો ટેક્સ્ટ ડેશ ટ્રાન્સફોર્મ અપર કેસ, એન્ડ એને બોલ્ડ કરવો છે, તો ફોન્ટ ડેશ વેઇટ બોલ્ડ. રેડી? દરેક ની વીથ આપવું છે, દરેક ઈ ટેગ ની વીથ આપવી છે, તો મેં વીથ આપી દીધી 100 પિક્સલ, બરાબર, 100 પિક્સલ. તો ये 100 પિક્સલ વીથ માગશે નહીં, એક મિનિટ. તો અહીંયા આ જે એલઆઈ છે, એલઆઈ ની અંદર જે એ ટેગ છે, અને એ ટેગ ની અહીંયા કોઈ વીથ આપતી નથી. જો મેં 100 પિક્સલ આપી છે પણ કોઈ ફરક નહીં પડે. 100 પિક્સલ ની જગ્યાએ તમે 1000 પિક્સલ કરશો તો પણ એને કોઈ ફરક પડશે નહીં, કારણ કે એ ટેગ એક ડિસ્પ્લે ઇનલાઇન ટેગ છે. ઇનલાઇન ટેગ ની ક્યારે પણ હાઈટ વીથ વાગે નહીં, એને બ્લોક બનાવવો પડશે. જેમ ડિવિઝન ની બાય ડિફોલ્ટ પ્રોપર્ટી જો શું લખેલું છે, બ્લોક લખેલું છે, દેખાય ડિસ્પ્લે બ્લોક, એટલા માટે ડિવિઝન હાઈટ વીથ વાગે છે, આને વાગશે નહીં. તો મારે આને ડિવિઝન જેવું ખાલી હાઈટ વીથ આપવું છે, તો એનું મારે ડિસ્પ્લે બ્લોક લખવું પડશે. જેવું ડિસ્પ્લે બ્લોક લખીશ અને પછી એમાં લખીશ વીથ 100 પિક્સલ, તો એ વીથ વાગે છે. જો વાગી વીથ, હા ને, મારે 4 સરખા ભાગ કરવા છે, તો અહીંયા 1000 ભાગે 4, તો અહીંયા 250 પિક્સલ છે, 250 પિક્સલ. એ રીતે અહીંયા ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર, બરાબર. હવે હું આની અંદર હાઈટ આપું છું તો બી પ્રોબ્લેમ થાય છે. હાઈટ આપી દઉં છું તો અહીંયા 40 પિક્સલ હાઈટ આવે છે, તો એ જો ટેક્સ્ટ પાછી ઉપર રહી જશે, પાછી નીચે લાવવા જોવાળ કરવા પડશે. એના જગ્યાએ હાઈટ આપવી જ નથી. આપણે શીખ્યા પ્રમાણે પેડિંગ ટોપ થી 10 પિક્સલ, પેડિંગ બોટમ થી 10 પિક્સલ, બરાબર. તો એ ટોપ બોટમ 10 પિક્સલ થઈ જશે, તો એ જગા સુધી જશે. રેડી? હવે હું આમ જેમ આ કન્સોલ પર કર્સર લઈએ તો કલર બદલાય છે, સોર્સ પર કર્સર લઈએ તો કલર બદલાય છે, નેટવર્ક પર કર્સર લઈએ તો કલર બદલાય છે. એ જ રીતે અહીંયા કવર સ્ટાઇલ કરી છે કે ભાઈ અબાઉટ પર કર્સર લઈ જાઉં, પ્રોડક્ટ પર કર્સર લઈ જાઉં, કોન્ટેક્ટ પર કર્સર લઈ જાઉં, તો કલર બદલાવો જોઈએ, બરાબર. તો એના માટે મારે અહીંયા ડોટ મેનુ, અંદર UL, અંદર LI અને અંદર E ટેગ પર હોવર થાય, એ ઉપર હોવર એટલે એચ ઓવર થાય, કર્સર જાય, ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર બદલાવવો જોઈએ. તો આપણા જે મેનુ નો કલર છે, આપણા જે મેનુ નો કલર છે, એ જ કલર અહીંયા સેટ થવો જોઈએ. તો થોડું હું ડાર્ક કરી દઉં છું, સેમ કલર નહીં કરું, કારણ કે ખબર તો પડી જાય ને બદલાઈ જાય કઈ. તો અહીંયા આના પર કર્સર લઈએ તો જો બેકગ્રાઉન્ડ કલર બદલાઈ જાવ, હા ને, તો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થયો. એ રીતે અહીંયા ટેક્સ્ટ કલર કરવો છે, તો હું ટેક્સ્ટ કલર પણ ચેન્જ કરી શકે. એ કલર મેં લખ્યું છે યલો, તો અહીંયા ટેક્સ્ટ કલર પણ ચેન્જ થાય છે. રેડી? તૈયાર? તો આ મારું હીડર, આ મારું મેનુ, એન્ડ લાસ્ટમાં મારું સેકન્ડ કન્ટેન્ટ બનાવવું છે. તો લેઆઉટ નામના ફોલ્ડર, લેઆઉટ નામના પેજ ની અંદર અહીંયા ભાગ પાડું છું, અહીંયા મિનિમાઇઝ કરું છું, સોરી. એન્ડ પછી કન્ટેન્ટ ની અંદર અહીંયા ડોટ લેફ્ટ, બરાબર, એક ડોટ લેફ્ટ લખી એન્ટર મારું છું, ડોટ લેફ્ટ લખી એન્ટર મારું છું. એક જ મિનિટ.
ભાઈ આ માઇક કોનું ચાલુ છે? બંધ કર દો ને ભાઈ. ડોટ લેફ્ટ લખીને એન્ટર માર્યું. બીજું ડોટ રાઈટ લખીને એન્ટર મારું છું. ડોટ રાઈટ લખીને એન્ટર મારું છું. બે ડિવિઝન બની ગયા. અહીંયા બંને ડિવિઝન આટલા દેખાવા જોઈએ. તો ટેમ્પરરી શો કરવા માટે મેં આવડે જ બનાવી હતું જે શરૂઆતમાં. તો ભાઈ મેં ટેગ સિલેક્ટર બનાવ્યા છે. ટેગ સિલેક્ટર પાછું ઓન કરી દઉં છું. તો લેફ્ટ અને રાઈટ ના બે બોક્સ દેખાશે એ જો નીચે. આ ઉપર ડિઝાઇન કમ્પ્લીટ જ છે. ખાલી બોર્ડર ને કારણે દેખાય છે. આ બે ભાગ આવી ગયા. બંને ભાગને મારા વી થાલવી છે. તો એ કન્ટેન્ટમાં ડિઝાઇન કરીશ આપણી પાસે. કન્ટેન્ટમાં ડિઝાઇન કરી લેફ્ટ અને રાઈટ ની. તો કન્ટેન્ટની હાઈટ હું અહીંથી રિમૂવ કરી લઉં છું. તો દઈએ ડોટ લેફ્ટ જેની વિડ્થ 300 પિક્સેલ આલું છું. જે લેફ્ટ સાઈડ મારું છે આ ફોટો કે હા લેફ્ટ સાઈડ મારો આ ભાગ છે એની વિડ્થ 300 આલું છું. આ બાજુના ભાગને 700 આલું છું. બે સરખા ભાગ કરું છું. તો ડોટ રાઈટ સરખા નથી નાના મોટા 700 પિક્સેલ કરું છું. તો એ બે ભાગને 300 ને 700 દેખાશે. બાજુ બાજુ લઈ જવા છે. બાજુ બાજુ લઈ જવા છે તો ફ્લોટ આલવા પડશે. તો હવે એક કામ કરીએ પેલા બંનેના કલર લઈ લઈએ. આ કન્ટેન્ટ નો કલર છે એ જ કલર હું આની અંદર આલું છું. ખાલી લાઇટ અને ડાર્ક કલર થોડો બરાબર. તો અહીંયાથી આ ડાર્ક કર્યો એન્ડ અહીંયાથી આ લાઇટ કરી દીધું બરાબર. તો બંનેના એક લાઇટ આવ્યો અને એક ડાર્ક આવ્યો. હવે બંનેના કલર આપી દીધા છે. હું આની બોર્ડર પણ હટાવી દઉં છું. તો અહીંયા તમે જશો બોર્ડર હટી ગઈ બરાબર. હાઈટ નીકળી ગઈ બોર્ડર હટી ગઈ. ઓકે હવે મારે એ બંનેની હાઈટ આપી દઈએ કારણ કે દેખાતા નથી એટલા માટે. તો બંનેની હાઈટ 500 પિક્સેલ આપી દઉં છું. આની પણ 500 એન્ડ આની પણ 500. તો આવી ગયા લેફ્ટ અને રાઈટ ના બંને 500. હવે બાજુ બાજુ લઈ જવા છે. તો લેફ્ટ ને બાજુ લઈ જવા માટે પ્લોટ આપી દઉં છું અત્યારે. પ્લોટ લેફ્ટ તો એ લેફ્ટ સાઈડ આવી જશે. રાઈટ એના પાછળ જશે. જ્યાંથી પ્લોટ ચાલુ થાય છે એના પાછળ નેક્સ્ટ ડિવિઝન જતું રહે છે. આ પ્લોટ લેફ્ટ નું પ્લોટ આપ્યો રાઈટ નું પ્લોટ આપ્યું નથી ને તો લેફ્ટ ના પાછળ જતું રહે છે. હવે ધ્યાન રાખજો હું પ્લોટ રાઈટ આલું છું. રાઈટમાં પ્લોટ રાઈટ આપો લેફ્ટ આપો બંને સેમ જ કામ કરશે. કેમ કારણ કે અત્યારે ટોટલ 1000 જ છે અને એકની 300 વાળી છે ને એકની 700 વાળી એટલે 1000 થઈ જવાનું છે. રાઈટ આલો તો લેફ્ટ આલો બંને બરાબર. તમે પ્લોટ લેફ્ટ યા રાઈટ આલો તો બી ચાલશે. તો અહીંયા પાછળ આવ્યો છે પણ ફૂટર ગાયબ થઈ ગયું. જો અહીંયાથી ફૂટર પતી ગયો ગાયબ થઈ ગયું છે ફૂટર. એ ફૂટર ક્યાં ગયું પાછું? અહીંયા ફૂટર દેખાતું જ નથી છે. એ ક્યાં ગયું? તો આ બંનેના પાછળ જતું રહ્યા. જો ઉપર દેખાય છે જો ફૂટર ડી ડોટ ફૂટર 1080 લખેલો દેખાય છે. તો ફૂટર નું બંને ગાયબ થઈ ગયું છે બરાબર. તો અહીંયા બંને ગાયબ થઈ ગયા છે. ચલો તો એ ક્લિયર કરવા માટે શું કરવું પડશે? તો આ પ્લોટ લેફ્ટ છે આ પ્લોટ લેફ્ટ છે. તો બંધ કરવા માટે અહીંયા મારે ડિવિઝન ડોટ ક્લિયર નામનો ક્લાસ લેવો પડશે બરાબર. તો જેવું પ્લોટ ક્લિયર લખ્યું બરાબર જેવું ક્લિયર લખશો તો અહીંયા પ્લોટ બંધ થઈ જશે અને અહીંયા તમારું ફૂટર આવી જશે બરાબર. અહીંયા તમારું ફૂટર આવી જશે. હવે ફૂટર ની નીચે અંદર મારે કન્ટેન્ટ શું લખવાનું? જો પ્લોટ લેફ્ટ પ્લોટ રાઈટ આલે તો ક્લિયર મસ્ટ બી કરાવવાનું રહેશે. ક્લિયર નહીં કરાવો તો ડિઝાઇન જુગાડ વાળી સેટ થઈ જશે બરાબર. એટલે એ ધ્યાન રાખવું. બોલો તમે તૈમુર મલિક શું કામ છે? તૈમુર મલિક રેઝ હેન્ડ કરી રહ્યા છો અને ઇમોજી સેન્ડ કરી રહ્યા છો. બોલો તો હા હા બોલો બોલો. જો નહીં બોલી શકો તો રિમૂવ કરવા પડશે કારણ કે તમે ઇમોજીસ પણ સેન્ડ કરી રહ્યા છો ચાલુ ક્લાસની અંદર. ના પાડે છે ઇમોજી સેન્ડ નહીં કરવા. રેઝ હેન્ડ નહીં કરવા. તૈમુર મલિક રેઝ હેન્ડ ખાલી કોઈ ડાઉટ હોય તો કરો. બાકી કામ વગરના રેઝ હેન્ડ ના કરો અંદર બરાબર. લાસ્ટમાં ફૂટર છે તો એ ફૂટર ની અંદર કોપીરાઇટ કન્ટેન્ટ લખેલી છે. તો મેં પેરેગ્રાફ લખ્યો અને પેરેગ્રાફમાં એ કોપીરાઇટ નો સિમ્બોલ લેવો છે મારે અહીંયા જે સી ના કર્સરમાં કોપીરાઇટ કરવું છે. તો અહીંયા કોપીરાઇટ અને એમાં જે કોપીરાઇટ નો સિમ્બોલ છે ને સી કર્સરમાં છે જો અહીંયા. તો મારે એ કરવું છે તો એના માટે એન્ડ કોપી
સેમિકોલોન, ફાઇલ સેવ કરીએ એન્ડ અહીંયા તમે જોશો ને તો કોપીરાઇટ નો સિમ્બોલ આટલા આવી જશે, બરાબર. પછી અહીંયા તમે લખ્યું 2025 ડિઝાઇન એન્ડ ડેવલપ બાય વેબ ડિઝાઇન, બરાબર, એ રીતે લખ્યું. ચલો, એ કન્ટેન્ટ તો દેખાશે પણ બ્લેક દેખાય છે, તો પેલા એને સેટ કરીએ આપણે. તો મારો જે ફૂટર છે મેં આપણે કીધી કે ડિવિઝન ની અંદર ડિઝાઇન આવે, ડિવિઝન ની અંદર ડિઝાઇન આવે છે, તે ડિઝાઇન આવે છે તો એ ફૂટર ની હાઈટ કાઢી દેવી. તો મેં અહીંયાથી કમેન્ટ્સ કરી દીધી હાઈટ ને. તો એ કન્ટેન્ટ જેટલી હાઈટ થઈ ગઈ. તો હવે ટેક્સ્ટ કલર કરી દઈએ. તો ટેક્સ્ટ કલર વ્હાઈટ, તો એ વ્હાઈટ કલર દેખાઈ આવે છે. ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર, તો સેન્ટર થઈ જશે. ફીડિંગ ટોપ bottom top, fading top 30 pixel and fading bottom 30 pixel, બરાબર, રેડી. એન્ડ અહીંયા વેબ ડિઝાઇનર લખી છે. ચલો એક ટેક્સ્ટ પર જે એ ટેક્સ્ટ આવે છે બોલ્ડ કરી દઈએ. તો એ ફોન્ટ ડેશ વેઇટ બોલ્ડ, તો એ બોલ્ડ થઈ જશે. એન્ડ અહીંયા તમારું વેબ ડિઝાઇનર લખેલું છે એનો મારો કલર ચેન્જ કરવો છે. તો મેં આપણે ત્યાં શીખવાડ્યું ગઈકાલે. એ સ્પાન ટેગ લખવાનો, સ્પાન ટેગ ની અંદર આ ટેક્સ્ટ મૂકી દીધી મેં. તો ટેગ સ્ટાર્ટ થાય ટેગ એન્ડ થાય એના વચ્ચે મેં સ્પાન ટેગમાં મૂક્યું છે. અને એ સ્પાન ટેગનો એક ક્લાસ આપી દઉં છું હાઇલાઇટ કરીને. તમારે જે નામ આપી શકો છો, HEIGHLIGHST. ધ્યાન રાખવાનું, ક્લાસ LIGHT. ક્લાસનું નામ આંકડાથી સ્ટાર્ટ ના થવું જોઈએ. ક્લાસના નામમાં વચ્ચે સ્પેસ ના હોવી જોઈએ, બરાબર. ડેશ ડોટ કરી શકો છો, એ ડેશ કરી શકો છો, ડોટ નહીં કરી શકો. એ હાઇલાઇટમાં ડેશ કરી શકો છો, પણ આગળ આંકડાથી સ્ટાર્ટ ના થવું જોઈએ. આંકડો પાછળ હશે તો ચાલશે. તો અહીંયા ક્લાસમાં ડિક્લેર કરી ડોટ હાઇલાઇટ અને એનો ટેક્સ્ટ કલર મેં કરી દીધો યલો. તો અહીંયા મને યલો કલરમાં હાઇલાઇટમાં વેબ ડિઝાઇનર લખેલું દેખાશે. એન્ડ બેકગ્રાઉન્ડમાં અહીંયા મારે કોઈ કલર કરવો છે તો બોડીમાં બેકગ્રાઉન્ડ કલર. અને અહીંયા મેં લખી દીધું ચલો કોઈ પણ લાઇટ કલર લઈ લઉં છું. અહીંયા આ કલર લીધું લાઇટ કલર અને એ મેં બેકગ્રાઉન્ડમાં સેટ કરી દીધું. તો આ થઈ ગયું તમારું એક આખું લેઆઉટ બિલ્ડિંગ. હિડર મેનુ કન્ટેન્ટ એન્ડ ફૂટર, હિડર મેનુ કન્ટેન્ટ એન્ડ ફૂટર, બરાબર. તો આમાં કોઈ ડાઉટ હોય તો હવે કહી શકો છો, કારણ કે મેં CSS યુઝ કરી, ઇનલાઇન CSS યુઝ કરી, ઇન્ટરનલ પણ યુઝ કરી અને એક્સટર્નલ. ઇનલાઇન, ઇન્ટરનલ, એક્સટર્નલ ત્રણેય યુઝ કરી. જે લાસ્ટ ડિઝાઇન મેં બતાવી એક્સટર્નલ CSS નો ઉપયોગ કરી રાખું લેઆઉટ બિલ્ડિંગ કરી છે. આમાં તમે જે બોર્ડર્સ આપેલી છે ખાલી કમેન્ટ્સ માટે દીધી, પહેલા લેવાની રહેશે પછી કમેન્ટ માં તો યુનિવર્સલ સિલેક્ટર થઈ ગયું, ટેગ સિલેક્ટર થઈ ગયું, ક્લાસ સિલેક્ટર થઈ ગયા, નેસ્ટેડ રૂલ થઈ ગયા, બરાબર. ફ્લોટ યુઝ કર્યા, કલર્સ ના કોડ યુઝ કર્યા છે, ઘણું બધું કોન્સેપ્ટ યુઝ કર્યો છે અને આખું એક લેઆઉટ બિલ્ડ કરતા શીખ્યા છે. આવતીકાલના સેટઅપમાં ડિઝાઇન ડે નંબર 3 માં આખી એક વેબસાઇટ ઉપરથી વેબસાઇટ ડિઝાઇન કરીને બતાવશું અને એમાં ફોટોગ્રાફ્સ, કન્ટેન્ટ ને બધું ગોઠવશું, બરાબર. હવે આની અંદર કોઈને ડાઉટ હોય તો મને કહી શકો, બરાબર.